સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી આનંદિકો અંગ ભાગ 7 તારીખ 27/12/2023. માર્ગ મેં કે ચીથરા, માર્ગ મેં કે ચીથરા, સાધી કરત કો પીન, મુક્ત મગન હરિ ભજન में गिनत इंद्र को दीन, मुक्त कहे हरि और धरे, सोई हरिजन गुलतान, मुक्त कहे हरि पुर धरे, सोई हरिजन गुलतान. 14 लोक के भोगते ही, 14 लोक के भोगते ही, भासत नरक समान.
મુક્તાનંદ સ્વામી આનંદિકો અંગ એ વિષયના અંતિમ પડાવ પર જાય છે. આ બે ચોપાઈમાં સ્વામીએ આ વિષયની પૂર્ણાહુતિ કરી. ભગવાનના સ્વરૂપમાં જે લેલીન થાય એનો દેહાધ્યાસ છૂટી જાય. લેલીન એટલે બધી ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ, એનો ફોર્સ ભગવાન સ્વામિનારાયણમાં જોડાઈ જાય એટલે દેહમાંથી એની વૃત્તિ નીકળી જાય. આપણો દેહાધ્યાસ મળતો કેમ નથી? તો કે આપણે આપણી ઇન્દ્રિયોને, અંતઃકરણને, જીવને ભગવાનના સ્વરૂપમાં જોડતા નથી. જોડીએ છીએ તો થોડા પ્રમાણમાં, જેટલો વ્યવહારમાં, જેટલો શરીરમાં આપણો જીવ જોડાયો એટલો ભગવાનમાં જોડાતો નથી. એટલે એનો દેહાધ્યાસ છૂટતો નથી. પરંતુ જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિઓ જેની સ્થિર થઈ, એવો જે ભક્ત હોય એનું બોલવું, એનું ચાલવું, એને જોવું, હરવું, ફરવું, ખાવું, પીવું, આ બધી ક્રિયામાં એક ભગવાનનો જ વ્યાપ થઈ જાય. એ શરીરધારી માણસને જે એષણાઓ, ઈચ્છાઓ સતાવતી હોય એનાથી એ મુક્ત બની જાય. જે શરીરમાં જેની વૃત્તિ રહેતી હોય એને બધી ઈચ્છાઓ સતાયા કરતી હોય, પરંતુ એણે એની જે ઈચ્છાઓ, એની જે એષણાઓ એને રીડાયરેક્ટ કરી ભગવાનના સ્વરૂપમાં, એટલે પછી એને પેલે સતાવવાનો કોઈ સ્કોપ રહેતો નથી. શ્રીજી મહારાજે સત્સંગ પ્રવર્તાયો, એમાં બધાના નિયમો બાંધ્યા. ગ્રહસ્થના આ નિયમ, સાધુના આ નિયમ, બ્રહ્મચારીના આ નિયમ. જે ત્યાગી હોય એને આટલા જોડ કપડાં રાખવાના, મહિનામાં એક વખત મુંડન કરાવવાનું, સ્વચ્છતા અને પવિત્રતા બંને જાળવવાની. પરંતુ દેહાધ્યાસને દ્રઢ કરે એવું રજોગુણી જીવન થવું ના જોઈએ. એની તકેદારી સ્વામિનારાયણ ભગવાને રાખી હતી. કારણ દેહ રજોગુણી થાય તો મન, બુદ્ધિ, ચિત્ત એ બધા દેહમાં પરોવાયેલા રહે. મન નાશવંત તત્વમાં ગૂંથાયેલું રહે. પરિણામે એ ભગવાન તરફ ગતિ કરી શકતું નથી. એના માટે શ્રીજી મહારાજે આ રીત અપનાવી. જે પદાર્થ કે તત્વ નાશવંત હોય એમાંથી શાશ્વત સુખ ક્યારેય મળી શકવાનું નથી. જેમ કારેલું હોય એમાંથી ગળ્યો રસ ક્યારેય નીકળે નહીં, એમાંથી કડવો રસ જ આવે. એ પદાર્થ જ નાશવંત છે એટલે એમાંથી શાશ્વત સુખ ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. એ ઉત્તર દક્ષિણ જેવો ડિફરન્સ છે. જેમ ઉત્તર અને દક્ષિણ એનો ક્યારેય મેળાપ થાય નહીં, એમ નાશવંત પદાર્થમાંથી ક્યારેય ચિરકાલીન સુખ આ જીવને પ્રાપ્ત થવાનું નથી. ભગવાનને ભજનારા ભક્તો એ પોતાની ભક્તિની અમીરીમાં જીવતા હોય. એ જે ભક્ત હોય એને પોતાની અમીરી હોય, ભક્તિની અમીરી, એની અંદર એ સ્પિરિટમાં એ જીવન પસાર કરતા હોય. એનું સ્પિરિટ જ જુદા પ્રકારનું હોય. જે ભગવાનને જેણે જોયા, ભગવાનનો જેણે અનુભવ કર્યો, એ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે વાલા એ રસના ચાકણ હાર, છાસતે નવ પીવેરે લોલ. મુક્તાનંદ સ્વામીએ લખ્યું એક કીર્તનમાં કે એસે પ્રભુ છાંડી કે ઉપાસુ નહીં ઓર કાહુ, ગજ સે ઉતરી કે ચઢે કોણ ખરસી સે. એટલે કે જે સ્વામિનારાયણ ભગવાન એનો મને યોગ થયો, એવા સ્વામિનારાયણ ભગવાન એ કેવા છે? તો કે હાથી ઉપર જેમ કોઈ બેસે તો એની સવારી શોભે, એટલે હાથી ઉપરથી ઉતરીને કોઈ ગધેડા ઉપર બેસે એ એમ કે જેમ ભગવાનને મૂકીને જગતમાં જે સુખ ખોરતો હોય
એ ભગવાન હાથીની જગ્યાએ છે અને જગત ગધેડાની જગ્યાએ છે. એ હાથીએથી ઉતરીને ગધેડા પર જે સવારી કરે એનું બ્રેન સેન્ટર બધા લૂઝ થયેલા હોય એ એવું કરે. એમ જે પદાર્થમાંથી સુખ ખોળે એની સ્થિતિ એવી ભૌતિક થઈ ગઈ હોય એટલે એવું થાય છે. માટે અહીંયા સ્વામી કહે છે કે માર્ગ મેં કે ચીથરા સાધી કરત કૌપિન મુક્ત મગન હરિ ભજન મેં ગણત ઇન્દ્ર કો દીન. કેટલી બહુ જુદી વાત સ્વામીએ લાવ્યા. એ વાતને જુદા રીતે એનું પ્રતિપાદન કર્યું કે જેમ કોઈ ભગવાનનો ઉપાસક હોય, જેને ભગવાનની ભક્તિની ખુમારી હોય, એવો જે વ્યક્તિ હોય એ કેવો હોય તો કે છે રસ્તામાં કપડાં પડ્યા હોય ચીથરા જેવા, એને ભેગા કરે અને એને ધોઈ નાખે, પછી એના સાંધા કરીને કોપીન બનાવે. જેમ અત્યારે કોપીન, જેમ અત્યારે લંગોટ પહેરવામાં આવે છે, પરંતુ એ સમયમાં 200 વર્ષ પહેલાંનો જે સમય, એમાં કોપીન બાંધવામાં આવતી. એ કોપીનનો આડ હોય એને 2 પગની વચ્ચે ઊભો બાંધી દે ને પછી ઉપરથી આડો બંધ એનાથી એ બાંધી, જેમ પટ્ટો બાંધે એવી રીતના એને કોપીન બનાવે. એ કાપડની બને કોપીન. તો ચીથરામાંથી સાધીને કોપીન બનાવે, એવી કોપીન પહેરે. પણ એમ કે છે મુક્ત હરિ ભજન મેં ગણત ઇન્દ્ર કો દીન. એ ભજનની મસ્તીમાં એ રહેતો હોય એટલે ઇન્દ્રને પણ એ ગરીબ જેવો ગણે. તો માણસ સારા કપડાં પહેરે છે, સારી વેશભૂષા એ ધારણ કરે છે, પણ એનું કારણ તમે જુઓ તો એ બીજાને કેવો લાગુ છું, બીજાને કેવો હું ગમીશ, એ એનો એંગલ હોય છે. પોતાના નિજાનંદ માટે એ વસ્તુ થતી નથી. એટલે એનું લક્ષ્ય બીજાને સારા દેખાવાનું છે. પરંતુ જેનો દેહાધ્યાસ જ છૂટી ગયો અને જેના આપમાં હરિનો વ્યાપ છે, એવા ભક્ત શ્રેષ્ઠની ભાવદશા જુદી થઈ જાય છે. રસ્તાનું કાપડ એને જોઈને જે આગળ વાત કરી એમ ચીથરાના ટુકડા સાંધીને કોપીન બનાવે અને એ કોપીન પહેરીને પુરુષોત્તમ નારાયણનું ભજન કરે છે. વસ્તુ ત્યાં છે, એનું કનેક્શન ક્યાં છે? કપડાં ઇમમટીરિયલ છે, પરંતુ એની કનેક્ટિવિટી ક્યાં છે? એ બહુ જ અગત્યની વાત છે. એનું મન ભગવાન સ્વામિનારાયણના આકારમાં મગ્ન બની ગયું હોવાથી એની જુદી જ મસ્તી હોય. એ ચીથરામાંથી સાધેલી કોપીન પહેરે, પરંતુ ઇન્દ્રને પણ દીન ગરીબ એવા જાણે. કેમ? તો કે ઇન્દ્રાદિક દેવ જે સ્વર્ગમાં રહે છે એનો પણ કાળ ક્ષોભ કરી જાય છે. ઇન્દ્રના ગમે એટલા વૈભવ હોય, પરંતુ સમય આવે એટલે કાળ એનો ક્ષોભ કરે છે. વચનામૃતમાં ભગવાને કહ્યું કે જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે સત્યાદિક લોકે સહિત બધું નાશ પામે છે. એક ભગવાન અને ભગવાનના મુક્ત આ બે જ શાશ્વત રહે છે. તો એક સ્વર્ગાદિક લોક છે એનો પણ કાળ ક્ષોભ કરે છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના મુક્તો અક્ષરધામી ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે છે, ભક્તિ કરે છે, એને કારણે એ પરમધામના અધિકારી બને છે. પરમધામ એટલે ગમે એવા પ્રલય થાય, પરંતુ એ અક્ષરધામ જે છે પરમાત્માનું, જેને બ્રહ્મમોલ કહેવામાં આવે છે, એને ઘણા નામથી ઓળખવામાં આવે છે, એનો નાશ ક્યારેય થતો નથી. સમય અને સ્થળ એનાથી પર એવું જે ભગવાનનું અક્ષરધામ એ ચૈતન્યમય છે, એનો એને યોગ થયો એટલે એનો આખો ભાવ ફરી જાય છે. જ્યાં કાળ, કર્મ અને માયા આ ત્રણનો હુકમ ચાલતો નથી, એવું જે ભગવાનનું અક્ષરધામ, તેને પામીને જીવને ક્યારેય પતન કરવું પડતું નથી, જીવ ક્યારેય ત્યાંથી પડતો નથી. એવું જે સનાતન દિવ્ય ભગવાનનું ધામ, એ ધામની અંદર જે ભગવાનનો આકાર, એમાં જેની વૃત્તિ સ્થિર થઈ હોય, એ પોતાને જુદો સમજે,
એટલે અહીંયા પકડવાનો મુદ્દો કયો છે કે આપણા વ્યવહારની અંદર ગરીબી હોય, આપણા પ્રારબ્ધ કર્મ અનુસારે આપણને લક્ઝરી ના હોય આપણા વ્યવહારની અંદર, આપણા પ્રારબ્ધની અંદર, તો પણ આપણે જેનું ભજન કરીએ છીએ એ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, એ અનંત ઐશ્વર્યના ધણી છે, અષ્ટ સિદ્ધિ નવનિધિ એના પતિ છે. એવા પુરુષોત્તમ નારાયણ એનું હું ભજન કરું છું. આ સ્પિરિટમાં તમે જતા રહો તો તમને દુનિયાદારી ક્યારેય હલાવી શકવાની નથી. અત્યારે સત્સંગમાં જોઈએ, વ્યવહારમાં જોઈએ તો જેના ગુણ ગવાય છે એ કોના ગવાય છે? કે જે શાશ્વત વસ્તુ તરફ ગયા, જે નિત્ય તત્વ તરફ ગયા, એના ગુણ ગવાય છે. નરસિંહ મહેતાને છોકરા પરણાવવાના પણ ફાફા હતા. એનું કુંવરબાઈનું મામેરું ભગવાને કરેલું છે, એ બધા ઇતિહાસ બધા જાણે છે. તો પણ એ નરસિંહ મહેતાનો વિચાર લેવો પડે છે. કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો કોઈ વિચાર લેતો નથી. એની પાસે પેલી ગરીબી છે લોકની, પરંતુ જે પરમ તત્વ છે એનું જે ભજન કરે છે એની અમીરી જુદા પ્રકારની છે. એટલે એ નિત્ય સનાતન ધામની દિવ્યતાને એવા જે મુક્ત પુરુષ હોય એ અનુભવ કરતા હોય છે. માટે એની આગળ દેવતાના લોકનો વૈભવ તુચ્છ સરખો લાગે. માટે એને દીન જેવા ગણીને ભગવાનની મૂર્તિના ધ્યાનમાં મગ્ન બને. નંદ સંતોએ ક્યાંય જીવ જોડ્યો નહીં. રાજા મહારાજાઓના સંસર્ગમાં એમના આવતા તો પણ એ ક્યાંય બંધાયા નહીં. એનું કારણ કયું? તો કે સ્વામિનારાયણ ભગવાનના આકારમાં એમની મતિ સ્થિર થઈ હતી. એટલે મુક્ત મગન હરિ ભજન મેં. માટે મીરાએ એક વાત કરી કે કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલના જી, કોઈ દિન લાડુ, કોઈ દિન ખાજા, કોઈ દિન ફાકમ ફાકાજી, घर न फकीरी फिर क्या दिलगिरी, सदा मगन में रहना जी. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલના જી. આપણા પ્રારબ્ધની અંદર લખ્યું હોય તો પ્લેનમાં ઉડવાનો પ્રારબ્ધ આવે, મોટી મોટી જે સારી સારી ગાડીઓ હોય એમાં ફરવાનું આવે, પણ એવો દિવસ આવે તો કે ચાલતા પણ જવું પડે. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલનાજી, કોઈ દિન લાડુ, કોઈ દિન ખાજા, કોઈ દિન ફાકમ ફાકાજી. કોઈ વખત લાડુ ખાવાના આવે, કોઈ દિવસ ખાજા ખાવાના આવે, તો કોઈક દિવસ મમરા ફાંકવાનો પણ દિવસ આવે. આ બે પોલારિટીઝ છે, એક્સ્ટ્રીમિટીઝ છે બેવની, પોઝિટિવ અને નેગેટિવ. પરંતુ આપણો જે અંદરનો સેતુ જે છે એ પરમાત્મા સાથે બંધાયેલો રહેવો જોઈએ, એનું કહેવું છે. સદા મગન મેં કરના ફકીરી ફીર ક્યા દિલગીરી, સદા મગન મેં રહેના જી. ફકીરી એટલે શું? કે જેને ભગવાનનો માર્ગ એને ફોલો કરવો છે તો એને દિલગીરી એટલે આ વસ્તુ મને નથી મળી, આ મને જો પ્રાપ્તિ નથી થઈ, મારે આ રહી ગયું, મારે આ રહી ગયું, એવા જે વિચારો, એવી જે વિચારધારા, એને પકડીને આપણે આપણી જાતને ગૌણ ગણીએ અને પછી ભજનની અંદર વિક્ષેપ લાવે, એ વાતમાં આપણે જવાનું નહીં. એ અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા પુરુષોત્તમ નારાયણ, એના એક રૂવાડે અનંત બ્રહ્માંડ ઉડતા ફરે એવું ભગવાનનું સ્વરૂપ એવા પુરુષોત્તમ નારાયણ, એનો હું આશ્રિત છું એવું સ્પિરિટ રાખીને એમાં મગ્ન થઈને ભગવાનનું ભજન કરવાનું. તો ક્યારેય આપણે પાછો પગ ભરવો પડે નહીં. એ આનંદિકો અંગ, આનંદી કેવો હોય તો કે પ્રારબ્ધ અનુસાર જે અવસ્થામાં ભગવાન રાખે એ અવસ્થાની અંદર ભગવાનને ભજવાનું જે સ્પિરિટ એમાં સહેજે આંચ આવવા દે નહીં. અને એ બધી અવસ્થાની અંદર ભગવાનના તરફ કૃતજ્ઞતાનો ભાવ રાખીને એ ભજનના માર્ગે આગળ ને આગળ ચાલે, એવો જે ભક્ત હોય એ આનંદી ભક્ત કહેવાય. સ્વામી વિષયના સમાપનમાં કહે છે, મુક્ત કહે હરિ ઉર ધરે,
સોઈ હરિજન ગુલતાન, 14 લોક કે ભોગ તે હી ભાસત નરક સમાન. આ શબ્દો આપણને બેસે જ નહીં. આ વાત 14 લોક તો અહીં જોયા છે જ કોણે? 14 લોક. પછી એના ભોગની વાત તો પછી આવે. પરંતુ જે બ્રહ્માંડ જે છે એમાં બધી રચનાઓ છે, એમાં બધી સૃષ્ટિ છે, એમાં બધા ઐશ્વર્યો છે, એમાં બધા જુદા જુદા પ્રકારના સુખ છે. પરંતુ એ સુખને કરનારા પુરુષોત્તમ નારાયણ છે. એ વાત પર જેની મતિ સ્થિર થઈ હોય એ સુખની અંદર પછી લેવાય નહીં. જગતની અંદર પંચ વિષયની અંદર જે સુખ છે એ પસ્તી જેવું છે. જેમ પેલું પેપર હોય, પેપર વાંચે અને બીજે દિવસે પસ્તી થઈ જાય, એમ આ જે પંચ વિષયનું સુખ એ પસ્તી જેવું છે. એ પેપર રહે નહીં, પછી બીજે દિવસે બદલાઈ જાય, એનો ભાવ ફરી જાય, પછી એને ઓછા ભાવમાં કોક લઈ જાય. એમ જે ઓછા ભાવમાં કોણ લઈ જાય? જગતના સુખમાં ઓછા ભાવમાં કોણ લે? જેને જ્ઞાન નથી, જેને ભગવાનનો નિશ્ચય નથી, જેને ભગવાનના સ્વરૂપનું અનુસંધાન નથી, એવા લોકો પસ્તીનો વેપાર કરે છે. તો એ સુખ જે છે એની માત્રા એ આપણને ખબર પડવી જોઈએ. એ જ્ઞાનનું તત્વ એ જ્યારે આવે ત્યારે આ વસ્તુ સ્થિર થાય. મુક્ત કહે હરિ ઉર ધરે, સોઈ હરિજન ગુલતાન. ઉર એટલે આપણો જે આત્મા છે, આપણું જે અંતઃકરણ છે, આપણી બુદ્ધિ છે, આપણું ચિત્ત છે, આપણો અહંકાર છે, એની અંદર સ્વામિનારાયણ ભગવાનના આકારનું અનુસંધાન થાય તો જ ગુલતાન થવાય. જેમ આપણે જ્ઞાતિ, એને જ્ઞાતિને ગોખવાનો કોઈને એફર્ટ પડતો નથી. ગામ, નાત, બધી વસ્તુ તમને એફર્ટલેસ બધી ગોખાઈ ગઈ, એમાં કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. બધા ગુલતાન છે એની અંદર. કેમ કે દેહ અને દેહના સંબંધી સાથે એ જોડાયેલી વસ્તુ છે. એટલે પંચ વિષયના સુખની નિવૃત્તિ થાય તો જ અંતઃકરણમાં ભગવાનના ગાઢ સંકલ્પ થાય, ભગવાનની મૂર્તિ અને ભગવાનના ધામનો નિશ્ચય થાય, ભગવાનનું ચિંતન થાય અને હું ભગવાનનો બ્રહ્મરૂપ એવો દાસ છું એવા અહંકારની દ્રઢતા થાય. પણ એ ક્યારે થાય? તો કે પંચ વિષય જે છે એના સુખ, એમાંથી મન પાછું વળે ને ભગવાનમાં જોડાય ત્યારે એ થાય. આ જીવ બદ્ધ દશામાં ભજન કરે એટલે દેહમાં, જગતમાં, વ્યવહારમાં, ભગવાનમાં બધે બંધાય. બદ્ધ દશા છે જીવની. એટલે એને લગ્નમાં જાય તોય સરખું લાગે. લગ્નમાં ગયા કેવું લાગ્યું? કે બહુ સરસ. કથામાં ગયા કેવું લાગ્યું? કે બહુ સરસ. આ બે બહુ સરસ નથી, પરંતુ એ બદ્ધ દશા છે. એ બધાની અંદર એને સારું લાગે, વ્યવહારમાં પણ સારું લાગે છે અને ભગવાન ભજવાના માર્ગમાં પણ એને સારું લાગે છે. પરંતુ એને જ્ઞાન થાય એટલે દેહથી નોખો પડીને ભજન કરે અને પછી જે દેહને બંધન કરતો હતો એ થોડું જ્ઞાન થાય એટલે આત્માનું બીજ એની અંદર પડ્યું એટલે થોડી વાર વ્યવહારને મૂકી દે, થોડી એની પ્રવૃત્તિ બાજુ પર મૂકે અને પછી એ ભગવાનનું ભજન કરે. એ દેહથી નોખો પડ્યો એટલે. પરંતુ એની આગળ જ્યારે એમાં જ્ઞાનની અંદર વિજ્ઞાન થાય ત્યારે એ પોતાને બ્રહ્મરૂપ એવો ભગવાનનો ભક્ત સમજે અને મારા હૃદયને વિશે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે એનું ચિંતન કરે, સ્મરણ કરે, ધ્યાન કરે, ભજન કરે. આ એલિમેન્ટ જ્યારે બ્રહ્મત્વનું તત્વ આપણા આત્માની અંદર મૂકીને આપણે કરીએ ત્યારે એ વિજ્ઞાન થયું. એ વિજ્ઞાન જે છે એ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન આપણા આત્મામાં થાય પછી એ ભગવાનના સ્વરૂપમાં ગુલતાન થાય છે. આ ગુલતાન થવાની ટેકનિક એ સમજવી હોય તો વચનામૃતનો અનુસંધાન લેવું પડે. સ્વામિનારાયણ ભગવાન સારંગપુરના પહેલા વચનામૃતમાં એક વાત સમજાવે છે. એ ગુલતાનની વાત એ સમજવી પડે. આપણે ભજન થાય છે પણ ગુલતાન થવાતું નથી. એ ગુલતાન થવાની દવા કઈ? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે અને ભગવાનનો મહિમા એમ વિચારે જે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે
તે પરમાત્મા છે. જો પહેલું સ્ટેપ કયું આવ્યું? આપણો દાખલો અહીંથી જ ખોટો પડે. આપણે એમ ગોખાયું હું દેહ છું, આ દેહના સંબંધી મારા છે, પરંતુ હું આત્મા છું. અને ભગવાનના ભક્ત જે છે, ભગવાનના સંત છે, એ મારા સાચા સગા છે. એટલે હું આત્મા છું અને મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, એ પરમાત્મા છે. આત્મા અને પરમ આત્મા એટલે આત્માથી પણ ઊંચી વસ્તુ. આત્મા જે છે એ ચેતન તત્વ છે અને પરમાત્મા જે છે એ પરમ ચૈતન્ય સ્વરૂપ છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, તે સર્વેના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન, તે મને પ્રત્યક્ષ મળ્યા છે. અને મારા આત્માને વિશે પણ અખંડ વિરાજમાન છે. હવે જેમ આ લોક હોય એની અંદર કોઈ 100 મિલનો માલિક હોય, 50 ફેક્ટરીઓ હોય, સ્વિસ બેંકમાં એના પૈસા ઉભરાતા હોય, એવા જોડે કોઈને સંબંધ હોય તો એ પોતાને ફોર્ચ્યુનેટ માને. મારે આની જોડે ઉઠબેસ, એની જોડે હું લંચ લેવા જાઉં, એની જોડે ડિનર લેવા જાઉં, કેટલી વાતો કરે. તો આ પુરુષોત્તમ નારાયણ જે છે એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. અને એ કહે છે કે બ્રહ્માદિક દેવ એ સર્વેના પણ સ્વામી એવા જે પુરુષોત્તમ નારાયણ એ મને મળ્યા છે. તો આ પંચ વિષયની નિવૃત્તિ કરીને આપણે ભગવાનનો મહિમા સમજવો પડે. એ મહિમા સમજાયો નથી એટલે ભજનની સ્થિરતા થતી નથી. અને ભજન જે તમારું ગતિ કરવું જોઈએ પરમાત્મા તરફ, એ નથી કેમ થતું? તો કે પરમાત્માનો મહિમા સમજવામાં કંઈક ખામી છે. એટલે બધા ધામ કહેવાય, બધા મુક્તો કહેવાય, એના જે સ્વામી એ મને પ્રત્યક્ષ મળ્યા છે ને મારા આત્માને વિશે અખંડ રહ્યા છે. અને તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ. અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેગા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર થાય નહીં. આ બધા હિસાબ સમજવાના છે કે જે બ્રહ્માંડમાં જ્યાં 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 આપણને સુખ દેખાય છે એ બધા સુખના તમે ટોટલ મારો અને એક અડધો કલાક ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ તમારા પ્રાણને સ્થિર કરીને, તમારી વૃત્તિને સ્થિર કરીને, શરીરને સ્થિર કરીને આત્માની અંદર પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન એનો મહિમા દ્રઢ કરીએ ને અડધો કલાક જો તમે આવું ભજન કરો તો એમાં જે તમને સુખ, આનંદ એની પ્રાપ્તિ થાય એ કશામાંથી તમને થવાની નથી. એવા સ્વામિનારાયણ ભગવાન છે. એનું સુખ જે છે એમ કહે છે કે બ્રહ્માંડના વિષય સુખ ભેગા કરીએ તો કોટીમાં ભાગનું એમ કહે છે. એક ક્ષણ એમ કહે છે, એક ક્ષણ જો એની અંદર સ્થિતિ થાય આપણી તો નિમિષ માત્ર શબ્દ વાપરો, નિમિષ એટલે ક્ષણવાર પણ જો એમાં સ્થિતિ થાય તો એની આગળ બધા સુખ નક્કામાં લાગે, ફીકા લાગે. એટલે એમ કે અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. આ મહાભારતની અંદર આનો ઉલ્લેખ કર્યો. મોક્ષ ધર્મ એનો એમ કે બીજા જે ભગવાનના ધામની આગળ દેવતાના જે લોક છે એનો જે સુખ છે એ નરક તુલ્ય છે. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું? અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. એવી રીતે ભગવાનનું મહાત્મા જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. એ વિષયની નિવૃત્તિ થાય તો જ ભગવાન ભજાય છે. એટલે ગુલતાન થવાની જે વાત, મગન થવાની જે વાત એ કઈ છે? તો કે ભગવાન અક્ષરધામના અધિપતિ છે, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. એવા પુરુષોત્તમ નારાયણ એ મને મળ્યા છે. એવો અહોભાવ લાવીને ભગવાનનું ભજન કરીએ તો એ આપણને ભગવાનના આકારમાં સ્થિર કરે.
14 લોક કે ભોગ તે હી ભાસત નરક સમાન. ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય એટલે એને જગતના અન્ય સુખ એ તુચ્છ થઈ જાય. એટલે પ્રેમાનંદ સ્વામીએ ગાયું, 14 લોક ભોગ કે સુખ જાને સબ ફાંસી, સહજાનંદ પદ પંકજ મકરંદ કે પ્યાસી. હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી. હમ તો એક સહજાનંદ લગન મગન મતવારે, લગન મગન મતવારે, લગન મગન મતવારે છોડી સબ આસી. હમ તો એક સહજાનંદ. પ્રેમાનંદ સ્વામી કહે છે કે 14 લોક ભોગ કે સુખ જાને સબ ફાંસી. જેમ ફાંસીનો ફંદો કોકના ગળામાં પડ્યો હોય તો એ માણસ અનઈઝી થઈ જાય, એનાથી રહેવાય નહીં, એ કોઈ પણ અવસ્થામાં રહી શકતો નથી. એમ એ ભગવાન સિવાય બીજા કોઈ પણ લોકના સુખ છે એ પ્રેમાનંદ સ્વામી કહે છે જાને સબ ફાંસી, સહજાનંદ પદ પંકજ મકરંદ કે પ્યાસી. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ રૂપી કમળ, એમાં એમ કે પદ પંકજ મકરંદ કે પ્યાસી. જેમ કમળ છે, કમળની અંદર રસ ભરેલો છે, એ કમળની અંદર રસ કોણ પીએ છે તો કે ભમરો હોય એ કમળના પુષ્પની અંદરથી એના પરાગ જે છે એમાંથી એ રસને ચૂસે છે. એ ભમરો એ ફૂલ ઉપર જ બેસે અને માખ હોય એ ગમે એવો કચરો હોય એના પર બેસે, સાકર પર બેસે, પેડા ઉપર પણ બેસે, એ માખ કહેવાય. એટલે આપણો જીવ માખ જેવો હોય ત્યાં સુધી એને બધા પંચ વિષયમાં જતો રહે, વ્યવહારમાં જતો રહે, ભજનમાં જતો રહે. પરંતુ ભમરો જેમ કમળના ફૂલોનો રસનો અનુભવ કરે છે એમ સ્વામિનારાયણ ભગવાનના આકારમાં જેની સ્થિતિ થઈ એવા જે ભક્ત હોય એ ભગવાનના ચરણારવિંદનો અનુસંધાન કરે. હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી. તો આ એક અવસ્થા છે, એને આપણે પામવાની છે. તો સાચા આનંદનો અનુભવ કરવો હોય તો માયિક પંચ વિષયમાંથી વૃત્તિને પાછી વાળીને ભગવાનના સ્વરૂપ સંબંધી પંચ વિષય થાય તો જ સાચા આનંદની દિશા પકડાય છે. રાજબાઈએ જે સંસારને મૂક્યો અને ભગવાનમાં જોડાયા, કેમ તો કે છે એને 14 લોકના જે સુખ એને ફાંસી જેવા લાગ્યા, એટલે એમાંથી એનું વૃત્તિ પાછી વળી. માટે ભગવાન સત્યમ શિવમ સુંદરમ છે, આ વસ્તુ પકડવાની. ભગવાન સદા સત્ય છે, એવું કોઈ દિવસ આવશે નહીં કે ભગવાન જ્યારે હશે નહીં. આ જગતની અંદર બધા નોકરી કરતા હોય તો કાયમની નોકરી મળે છે એનો પહેલા વિચાર કરે. એમ નિત્ય કોઈ વસ્તુ હોય તે પરમાત્માનો આકાર છે. પછી શિવમ, કોઈ પણ વસ્તુ દેખાય તમને પણ કલ્યાણકારી ના હોય, એ કલ્યાણ કરનારી હોવી જોઈએ. અને પછી ત્રીજું સુંદરમ, એ સુંદર હોવી જોઈએ. એટલે સત્ય સદા કલ્યાણકારી અને સદા સુંદર એકમાત્ર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે. એ મહિમાની ગાંઠ મારવાની. પછી સચ્ચિદાનંદ, સત એ કાયમ સત્ય, પોટેન્શિયલ, જેની અંદર સત્વ છે, શક્તિમાન છે. પછી ચિદ એટલે એનામાં પ્રકાશ રહેલો છે. એનો યોગ કરો તો તમને સાચું ખોટું એનો વિવેક આવે અને એનું જ્ઞાન થાય, એ ચિદ કહેવાય.
અને આનંદ, સચ્ચિદાનંદ આનંદ, ભગવાનના સ્વરૂપમાં આનંદ રહેલો છે. આપણે આનંદિકો અંગ એને સમજીએ છીએ એટલે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સત, ચિદ અને આનંદ આ ત્રણ વસ્તુનું અનુસંધાન સમજીને આપણે સ્વામિનારાયણ ભગવાનની માળા કરીએ, એમની માનસી કરીએ, એમની પૂજા કરીએ, એમનું ધ્યાન કરીએ, ભગવાનને ચાલ્લો કરીએ. એ ચાલ્લો કરતી ઘડીએ માત્ર આંગળીઓવાળી, કંકુવાળી એ નહીં, પરંતુ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે સત્યમ શિવમ સુંદરમ છે, એવા પુરુષોત્તમ નારાયણ એના કપાળની અંદર હું ચાંદલો કરું છું. આ એક વાત જે છે ત્યાં જવું પડે તો જ તમને એ મૂર્તિના પૂજનનો આનંદ આવે. નહીં તો ચાલ્લો કરીને આપણે છૂટા પડી ગયા. પરંતુ જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાની સાથે આ ત્રણ તત્વ ઉમેરવા પડે. એક સદ, ચિદ અને આનંદ, અને સત્યમ, શિવમ અને સુંદરમ. આ ત્રણ વસ્તુનો ટ્રાયેંગલ, એ ત્રણ એલિમેન્ટ્સ છે. એનું અનુસંધાન રાખીને માળા કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો તો જ એમાંથી આનંદનો અનુભવ થાય. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા યથાર્થ સમજાય ત્યારબાદ તેમના સ્વરૂપમાં પ્રીતિ કરીને ભગવાનનું ભજન કરે એ સાચા આનંદી ભક્ત કહેવાય. મહિમા સમજાયો, પરંતુ મહિમા સમજાયા પછી પ્રીતિનું તત્વ એ બાકી રહ્યું. એ જ્યારે પ્રીતિ એ ભગવાનના આકારની અંદર થાય, ભજનની અંદર થાય, ભજનની ક્રિયાની અંદર પ્રીતિનું તત્વ એ જ્યારે અંદર ઉમેરાય તો જ આપણને આનંદની પ્રાપ્તિ થાય. તો આખા દિવસ દરમિયાન આનંદ ક્યાંથી મળે છે એનો ઉપાય શોધવાનો. આખો દિવસ ગયો પણ મને આનંદ, સુખ મળશે, આનંદ નહીં મળે. આનંદ રેર વસ્તુ છે. તો આનંદ જે છે જગતના પદાર્થમાંથી સુખ મળશે, પરંતુ એ સુખ આવે અને જાય એવું છે, અને એ સુખ સાઈડ ઇફેક્ટ વાળું છે. પરંતુ આનંદ જે છે એ પરમાત્માના સ્વરૂપમાંથી જ આવે છે અને એ કાયમ રહે છે. તો એ આપણને ભગવાનનો યોગ થાય તો જ આનંદ આવે. માટે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જોડાયેલા રહેવા માટે આપણે શું કરવાનું? તો કે સ્વામિનારાયણ ભગવાનના મંત્રનો જાપ મૂર્તિના અનુસંધાન સાથે થોડેક સમયે જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે મૂર્તિનું અનુસંધાન રાખીને અંદર ઊંડા શ્વાસ લઈને ઓમ સ્વામિનારાયણાય નમઃ એવી રીતના 5 મિનિટ પણ આપણે પ્રાણાયામ દ્વારા મંત્રનો, મૂર્તિનો યોગ કરીએ. એ આનંદનો સોર્સ છે. પછી ઓરડાના પદ બોલીએ, વંદુના પદ બોલીએ, ભગવાનના લીલા ચરિત્રો એ ક્રિયા છે એમાં ભગવાનની. પછી ભગવાનની સ્વાભાવિક ચેષ્ટા, જનમંગલનો પાઠ, એ જનમંગલનો પાઠ બોલીએ તો બધું એમાં ભગવાનના ગુણ અને લીલાનું વર્ણન છે, એ પણ એનું અનુસંધાન રહે. તો આવા જે સાધન છે એના દ્વારા સ્વામિનારાયણ ભગવાનના આકારનો યોગ દ્રઢ કરીએ. એ દ્રઢ કરવાની પ્રોસેસ એ વધારે ને વધારે વધારતા જઈએ તો જ આપણને આનંદ જીવનમાં પ્રાપ્ત થશે. જીવનમાં આનંદ પ્રાપ્ત કરવો હોય, આનંદી ભક્ત થવું હોય તો આટલા તત્વોનો અનુસંધાન રાખીને, આટલા તત્વોનો યોગ રાખીને સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન કરવાનું અને જીવનને વ્યતીત કરવાનું. આનંદ જે છે એ એપિસોડિક નથી, એ આપણા જીવનની અંદર સતત ચાલતી પ્રક્રિયા છે. એ આનંદને અનુભવ કરવો હોય તો ભગવાનના સ્વરૂપની જેટલા નજીક જઈએ ત્યાં આનંદ છે. જેમ ભગવાનને વચનામૃતમાં દાખલો આપ્યો કે આ મસાલ જે છે એની નજીક અજવાળું છે, ને મસાલથી જેમ છેટા જઈએ એમ અંધારું થતું જાય છે. એમ સ્વામિનારાયણ ભગવાનનો આકાર એની નજીક જેટલા રહીએ, એના જ્ઞાનની નજીક રહીએ, એના મંત્રની નજીક રહીએ, એના સત્પુરુષની નજીક રહીએ તો આપણા જીવનની અંદર આનંદ છે. અને એનાથી જેટલા દૂર જઈએ એટલો આપણા જીવનની અંદર વિષાદ એ દાખલ થતો જાય. એટલે આનંદિકો અંગ એ મુક્તાનંદ સ્વામીએ જે લખ્યું એ અંગ બહુ જ વાંચીને વિચારવા જેવું છે. અને જીવનની અંદર આ દેહે જ કરીને જ ભગવાનની મૂર્તિનો અનુભવ કરાવનારું આ અંગ છે. તો એ આનંદિકો અંગ
એ સ્વામીએ લખ્યું અને એ આપણને વાંચવા મળે છે. એ સ્વામીની આપણા ઉપર કૃપા છે. પહેલી કૃપા સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી ઉપર કરી, જેના પરિણામ સ્વરૂપે એમણે આવું જ્ઞાન લખ્યું અને એ જ્ઞાન આપણને આજે પણ ઉપલબ્ધ છે અને આજે વાંચવા, સાંભળવા, સમજવા મળે છે અને એ તરફ ગતિ કરી શકીએ એવું આ જ્ઞાન છે. તો આજે આનંદિકો અંગ એ સંપૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.